સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ઝડપાતા ચકચારી મચી ગઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે દરોડા પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો। મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો। જો કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। પોલીસે સમગ્ર મામલે PNGT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા। એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે। અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો।